રાજ્યમાં અલગ અલગ જગ્યાએ આગના 5 બનાવો, ભરૂચમાં વિસ્ફોટ થતા એકનું મોત. દાદરનગર હવેલીની કંપનીમાં ભીષણ આગ. વાઘધરા રોડ પર આવેલા લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સનલાઇટ કંપનીમાં રાત્રે આગ લાગી. થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો, જે બાદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. આ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. વડોદરાના નવા બજારમાં દુકાનમાં આગની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. આ બનાવમાં દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ. ગા રોડ પરના કચરાના ઢગલામાં આગ લાગી હતી, જેને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. તો આગને કારણે વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી. જોકે ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા વિસનગરમાં હાઈવે પર ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં લાગી આગ. કેશવ કોમ્પ્લેક્સની સામે આવેલા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. શિકારમાં માહિર 40 શિકારીઓ એક વાછરડાથી ડર્યા. અમરેલીની ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ. શું એક વાછરડાથી શિકારનો માહિર ડાલા મથ્થો ભાગી શકે? તમારો જવાબ ના હશે, પરંતુ આ દ્રશ્યમાં વાત સાચી સાબિત થઈ. અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાઓની ફાઇટના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગામમાં શિકાર કરવા માટે આવેલા 2 સિંહોને 2 વાછરડાઓએ હિંમત બતાવી ઊભી પૂંછડીએ ભગાવી દીધા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 2 સિંહ શિકારની શોધમાં રાત્રે ગામની ગલીઓમાં ભટકી રહ્યા છે. આ જ સમયે 2 વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે, જોકે બીજો સિંહ થોડે આગળ જઈને પાછો ફરે છે. પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલા જ અહીં ઉભેલું વાછરડું એકદમ દોટ મૂકીને સિંહ કંઈ સમજે એ પહેલા જ તેના પર હુમલો કરી દે છે. આ દ્રશ્યો જ આશ્ચર્યચકિત કરનારા છે. સિંહ હુમલો કરે તે પહેલા વાછરડું સિંહ પર હુમલો કરી દે અને શિકારનો માહિર સિંહ વાછરડાથી બચવા દોટ મૂકે. આમ બંને વાછરડાઓ હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે. અમરેલીના કેટલાક ગામોમાં સિંહ અને સિંહ પરિવારના આટાફેરા હવે નિયમિત બની ગયા હોય તેવું લાગે છે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી. હવે બિલખા રોડ પર આવી ચડ્યો સિંહ. પરિવાર ધરાનગર ગેટ નજીક 6 સિંહો રોડ પર દેખાયા. ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો આવ્યા સામે. જંગલની દિવાલ કૂદીને સિંહ રસ્તા પર આવી ચડ્યા. સિંહ પરિવારને જોઈ વાહનોના પૈડા થંભી ગયા.